કિનારાના બંને ગામના ગ્રામજનો દ્વારા ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું। ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા અને મોરથલ ગોળિયા ગામના ગ્રામજનો સાથે રહી નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું। વિગતવાર માહિતી પ્રમાણે સીપુ નદી અને બનાસ નદીના કિનારે આવેલા ચંદાજી ગોળિયા અને મોરથલ ગોળિયા એમ બંને ગામમાં નદીના કિનારે આવેલ છે। ત્યાં અગાઉ આવેલ અતિ ભારે વરસાદના કારણે નદી બંને કાંઠે વહેતી થઈ હતી। ત્યારે નદી કિનારે આવેલ ખેતર નદી વહેણમાં ધોવાઈ ગયેલ અને ખેડૂતો અતિશય ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને 2017 સાલમાં આ બંને ગામમાં ખેડૂતોને ઊભા પાક તથા ફળદ્રુપ જમીનો સાથે ઢોર ઢાંખર તથા મકાનો નદીમાં તણાઈ જવાથી મોટું નુકસાન થયું। ત્યારે સરકારે આ બાબતની ગંભીર નોંધ લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ધારાસભ્યશ્રી અને કલેક્ટરશ્રી સાથે રહી સ્થળની મુલાકાત લઈ ગ્રામજનોને બચાવવા માટે આશ્વાસન આપેલ અને ચંદાજી ગોળિયાના નદીના કાંઠે વહેણથી બચવા સુરક્ષા દિવાલ મંજૂર કરેલ હતી। તે દિવાલ આજ દિન સુધી બનાવવામાં આવેલ નથી કે કોઈ કામ પણ હાથ ધરેલ નથી। તેમજ હાલ સીપુ નદીના કિનારે હાલ ખનીજ માફિયાઓ દ્વારા રાત દિવસ મોટા હિટાચી અને જેસીબી જેવા મશીનો દ્વારા મોટા ખાડાઓ પાડી રહ્યા છે અને નદી કિનારો છે ત્યાં તોડી રહ્યા છે। ત્યારે ભવિષ્યમાં ખેડૂતોને વિનાશ થાય તેમ જોવાઈ રહ્યું છે। ત્યારે ખેડૂતો દ્વારા છેલ્લા 3 વર્ષથી અલગ અલગ ભૂસ્તર વિભાગના મામલતદારશ્રી અને કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં અરજીઓ આપેલ છે, પણ આ સુધી કોઈ પણ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી, જેથી ખેડૂતને ભવિષ્યમાં ખેતીની જમીન બચાવી શકાય તેમ નથી। તો સરકાર દ્વારા અરજી કરવા માટે આજે ફરીથી બંને ગ્રામજનો સાથે રહી આજે ડીસા નાયબ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ બંને ગામના ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે તેવું ગ્રામજનો વિનંતી કરવામાં આવી। 2017માં આટલું બધું વિનાશ થયો હોવા છતાં ધારાસભ્ય હોય, સરકાર હોય કે ભૂમાફિયા હોય, બધા દગો કરી જતા હોય ને આ ખેડૂતો મરી જશે, ગામડા વેર વિખેર થઈ જશે। બે નદીઓ વચ્ચેનું સંગમ છે। ભૂમાફિયા દિવસે ને દિવસે નજીક આવતા જાય છે। સુરક્ષા દિવાલો તો બનાવ્યું ત્યારે બનાવજો, પણ જે છે હયાત એ રહેવા દો, નહીં તો આ ગામડાના લોકોના છાપરાય નહીં રે બાપુ। હવે તો ગોતડા સુધી ધાપી ગયા છો, આ કરીને પાર કરો, નહીં તો આ ગામડાઓ વેચી દો અને ભૂમાફિયાઓને આલી દો, આ વેચીને પાર કરો કર્યો। ચંદાજી ગોળિયા અને મોરથલ ગોળિયામાં આ પરિસ્થિતિ 2017માં થઈ હતી અને ફરીથી આવી પરિસ્થિતિ થાય એની શું કામ રાહ જોવો છો? આ ખેડૂતો ધાપી ગયા છે ને હવે કંઈક નિકાલ કરો। ધારાસભ્ય સાહેબ, સરકાર શ્રીને રજૂઆત છે, આ દિવાલ આપવી હોય ત્યારે આપજો, પણ આ કોરીઓ બંધ કરાવો અને આ કોરીઓ વાળાને હાથ જોડું છું બાપા, ગામની નજીક ના આવો, આ ગામડું રહેવા દો। શું નામ આપનું? દશરથભાઈ માળી। ત્યારે આવેદનપત્ર બાદ કોઈ પગલાં લેવામાં નહીં આવે તો બંને ગામના ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। તો સરકાર દ્વારા તાત્કાલિક રેતી લીઝ બંધ કરી પૂરગ્રસ્ત એરિયા પર કાયમી પ્રતિબંધ કરવામાં આવે તેવી આ લોકોની માંગ સાથે વિનંતી કરવામાં આવી છે। ભાઈ સગનજી સોલંકી છે, હું ચંદાજી ગોળિયા મોરથલ ગોળિયામાં રહું છું। અમે વર્ષોથી અહીંયા બાપ દાદા ખેતી કરે છે અને બે ગામ છે એ ચંદાજી ગોળિયા મોરથલ ગોળિયા બે નદીની મધ્યમાં આવેલા છે। 2015 અને 2017ના વિનાશક પૂર બાદ ગામની અંદર પાણી ફરી વળ્યું, હજારો ખેડૂતોના ઢોર ઢોખર, મકાનો તોડી ગયા, લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરથી કાઢવા પડ્યા। એ સમયે આ ગામની ઊભા પાક તોડી ગયેલા। એ સમયે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી રાણા સાહેબ પણ આવેલા, એ ગામની મુલાકાત લીધી, આજુબાજુના મંત્રી ધારાસભ્યોએ મુલાકાત લીધી અને આપણા રાજ્યના ભાઈ મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી આવે ને આ સહાયની વાતો કરી, પણ આજ સુધી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી। ઉપરથી એ લોકોએ 2019ની અંદર સુરક્ષા દિવાલ પાસ કરી છે, એને 6 વર્ષ થયા છતાં પણ સુરક્ષા દિવાલ પણ બની નથી ગામના રક્ષણ માટે। અને કુદરતે જે આપેલું છે ગામને રક્ષણ માટે પાળો જે 200-300 મીટરના અંતરમાં છે, એ આ ભૂમાફિયાઓ છેલ્લા 7 થી 8 વર્ષથી ખૂબ મોટા પાયે તોડવામાં આવે છે અને હવે નદી ખાલી કરી નાખી છે, 200-200 ફૂટના ખાડા પાડ્યા છે, એટલે હવે નદીમાં રહ્યું નથી। એટલે બે ગામને જે સુરક્ષા માટે જે થોડું બાકી રહ્યું છે એ ખાડા પાડીને તોડવામાં આવે છે। આ પરિસ્થિતિ હવે પૂર તો તમે છોડી દો, પણ માપનો વરસાદ આવશે ને જો નદીની અંદર રેલો આવશે ને તો પણ આ બે ગામની અંદર પાણી ફરી વળશે। એની જવાબદારી સરકારને લેવી પડશે, કેમ કે રક્ષણ માટે સરકાર કંઈ કર્યું નથી, પણ જે કુદરતે આપેલું જે રક્ષણ છે એ પણ સરકાર બચાવી શકતી નથી। આજે ખેડૂતો દુઃખી છે સરકારના કારણે। હંમેશા સરકારને સાથ આપ્યો છે, જે સુરક્ષા દિવાલ પાસ થઈ છે અને પોચ ધારાસભ્ય ચૂંટણીઓ થઈ છે, છતાં એક તરફી સરકારમાં વોટિંગ થયું છે, પણ ગામની કોઈ આજ દિવસ સુધી હાર સંભાળ લેતું નથી। હવે તમારી શું માંગ છે?
અમારી માંગ છે કે આ રાત દિવસે ભૂમાફિયાઓ જે લીજો ચલાવે છે, એ ગામને નુકસાન કરે છે, એમનો તાત્કાલિક જે બી સાધનો છે મોટા મોટા એ સીલ થવા જોઈએ, બંધ થવા જોઈએ. જે લીજો આપેલી છે એના ઉપર પ્રતિબંધ થવું જોઈએ છે. અને આ 2 ગામ પૂર પ્રભાવિત છે, એટલે કાયમીના ધોરણે અહીંયા કોઈ પણ પ્રકારની લીજ પાસ થવી જોઈએ નહીં. અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.